આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામના કે જ્યાં થોડા દિવસ અગાઉ પોલીસ પર જે હુમલો થયો હતો, જે દારૂની જ્યારે રેડ કરવા પોલીસ પહોંચી હતી ને ત્યાં તે બાદ આ જ દુકાનના જે પાર્લરના માલિક છે તેમના દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીધા દ્રશ્યો છે અત્યારે હાલ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહી છે અને આ જે પાર્લર છે તેને તોડી પાડવા માટેની જે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો સીધા મોજરૂ જૂના ગામેથી છે અને અહીં જ્યાં આ જે પાર્લર છે તેને તોડી પાડવા માટેના જે અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। અત્યારે હાલ દિયોદર ડીવાયએસપી, દિયોદર પીઆઈ અને પોલીસ કાફલો મોજરૂ ગામે પહોંચ્યો છે અને અત્યારે હાલ જે આ પાર્લર છે તેને તોડી પાડવા માટેના જે કહેવાય છે કે ગુજરાતમાં દાદાનું બુલડોઝર છે એ બુટલેગરો છે તેમના જે બિનકાયદેસર દબાણો છે તેના ઉપર ફરી વળતું હોય છે, ત્યારે આજે દિયોદરના મોજરૂ જૂના ગામેથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને સીધા દ્રશ્યો અમે દિયોદરના મોજરૂ જૂના ગામેથી બતાવી રહ્યા છીએ। અહીંયા પંચાયતની ટીમ પણ અત્યારે હાલ હાજર છે, પોલીસ કાફલો હાજર છે અને જે દિયોદરના ડીવાયએસપી, પીઆઈ અને તેમનો સ્ટાફ અત્યારે હાલ હાજર છે અને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી જે કરાઈ રહી છે। આપને સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ મોજરૂ જૂના ગામેથી કે અહીંયા જે બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો અને એ જ હુમલો કરનાર બુટલેગરના જે પાર્લર છે તેને અત્યારે હાલ તોડી પાડવા માટેના જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે દાદાનું બુલડોઝર છે એ અત્યારે હાલ ફરી રહ્યું છે અને જ્યાં પોલીસ દ્વારા ડિમોલેશનની કામગીરી છે અને આને તોડી પાડવા માટેના જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે, દબાણ હટાવવામાં આવી રહ્યું છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, પોલીસની કડક કાર્યવાહી કે જે બુટલેગરનું જે પાર્લર હતું તેને તોડી પાડવા માટેનું જે કાર્યવાહી થઈ રહી છે। આપણે સીધા દ્રશ્યો અમે મોજરૂ જૂના ગામેથી બતાવી રહ્યા છીએ કે આ તળાવના પાળ પર બનાવેલું પાર્લર હતું અને અહીંયા જે અંગ્રેજી દારૂનું વેચાણ થતું હતું બિનકાયદેસર અને જ્યાં પોલીસ રેડ કરવા ગઈ હતી ત્યારે પોલીસ પર હુમલો થતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના કામમાં જે રૂકાવટ કરવામાં આવી હતી ને જેને લઈને આ એક મોટી કાર્યવાહી જે મોટા શહેરોમાં કાર્યવાહી થતી હોય છે તેવી ગ્રામ્ય વિસ્તારમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગરોમાં અત્યારે હાલ તો ફફડાટ ફેલાયો છે અને જે બુટલેગરો છે એ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હજુ જે વાવથરા જિલ્લો છે ત્યાં દારૂબંધીના અમલવારી થઈ રહી છે, પણ અમુક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ પણ આ બધી જોવા મળી રહી છે। તો આપને સીધા દ્રશ્યો કે પોલીસ અન્ય ગામડાઓ છે ત્યાં પણ આવી જ કાર્યવાહી કરે તો જેના લીધે આ જે બિનકાયદેસર ધંધા કરતા જે બુટલેગરો છે અને બેફામ બનેલા બુટલેગરો છે તેમના પર લગામ લગાવી શકાય। આપને આ સીધા દ્રશ્યો છે કે આપ જોઈ રહ્યા છો આ બુટલેગરનું જે પાર્લર હતું તેને તોડી પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને અત્યારે હાલ દિયોદરનો પોલીસ કાફલો મોજરૂ જૂના ગામથી સીધા આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અહીંયા ડીવાયએસપી મોજરૂ જૂના ગામની જે ટીમ છે પંચાયતની અને તલાટી, સરપંચ અને ડીવાયએસપી સહિતનો કાફલો અહીંયા અત્યારે હાજર છે અને આ જે પાર્લર હતું તેને તોડી પાડવા માટેનું જે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ મોટા પાયે અહીંયા પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને આ પાર્લરને તોડી પાડવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો આ જે દિયોદર પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરાઈ હતી। અત્યારે હાલ અમારી સાથે દિયોદરના ડીવાયએસપી શિલ્પાબેન ભારાઈ જોડાયા છે, શું કહી રહ્યા છે સાંભળો। તારીખ 11/12/2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરી અને પ્રોહિબિશનની માહિતી મળતા આ જગ્યા ઉપર રેડ કરેલી હતી અને તેમાંથી વિદેશી દારૂની કુલ 10 નંગ મળી આવેલ હતા અને પોલીસ એમની ફરજનું કાયદેસરની કામગીરી કરતી હતી। તે દરમિયાન પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને આરોપીઓ એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો અને એ કામગીરી ચાલુ હતી। તે દરમિયાન પિન્ટુસિંહને પોલીસે પકડી લીધેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને એ સાથે કુલ 11 જેટલા માણસો અલગ અલગ બોલાવી અને એમને પોલીસ ઉપર અસોલ્ટ કરેલો હતો અને એમના દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર લાકડીનો ઘા મારી અને એમના હાથમાં ફ્રેક્ચર કરેલ હતું
અને આ બનાવ બાદ એમની ઉપર પણ ગુનો દાખલ થયેલો હતો અને કુલ 11 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે, જેને પગલે આજરોજ એમની એ જે દુકાન હતી કે જે એમને પાનનો ગલ્લો બનાવી અને ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ કરતો હતો, એ પણ પાછી સરકારી જમીનની ઉપર એમને ગેરકાયદેસર રીતે પાનનો ગલ્લો બનાવેલો હતો, જે આજરોજ ડિમોલિશન કરી અને એમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવેલ છે અને હાલ એ 3 આરોપીઓ અટક કરેલા છે અને બાકીના આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને તેમના ઘરે રહેલ તમામ ગેરકાયદેસર જે વીજ જોડાણો છે, અહીં પણ આવેલ જે વીજ જોડાણો છે એમનું પણ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે અને આ કામગીરી આજરોજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.